સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ નજીક નાસ્તાની દુકાનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા દુકાન બળીને ખાક થઈ ગઈ। 4 કલાકની મહેનત બાદ ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી, ત્યારે આ વિકરાળ આગની લપેટમાં અન્ય દુકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું, જ્યાંથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે આવેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં વહેલી સવારે આગની ઘટના લાગતા અફરાતફરી મચી જવા પામી હતી અને પરવાળમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ત્યારે ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાક થઈ ગઈ હતી, જેમાં આસપાસમાં આવેલી અન્ય દુકાનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। ત્યારે આ ભયાવહ આગની ઘટના અંગે સુરેન્દ્રનગર ફાયર ટીમને જાણ કરવામાં આવતા જ ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। ત્યારે ફાયર વિભાગની ટીમો દ્વારા અંદાજે 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ત્યારે સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા લોકોની અવરજવર નહિવત હોવાથી સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી। ત્યારે હજી પણ આગ લાગવાનું કારણ અકબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।